હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જેટલા પણ ડિપ્લોમા ટુ ડિગ્રીની ડીડી સેટની એક્ઝામની પ્રિપેરેશન કરવા જઈ રહ્યા છે એ લોકોને સૌથી મોટો ડાઉટ છે કેલ્ક્યુલેટર કયું એલાઉ કરવાનું. બીકોઝ ડીડી સેટની અંદર એવું લખેલું છે કે નોન પ્રોગ્રામેબલ કેલ્સી એલાઉડ છે. તો હવે કેવું સાદું કેલ્સી, સાયન્ટિફિક કેલ્સી, શું આ તે ફલાણા ઢીમકા, આ બધી વસ્તુ છોકરાઓને હેરાન કરી રહી છે. તો જેના વિશે આપણે આજે તમારા બધા ડાઉટ જે છે હું સોલ્વ કરી દઈશ. ઓકે, તમે લોકોને ખ્યાલ આવી જશે. સૌથી પહેલા તો આપણે જે આપણો ડીડી સેટ નો કોર્સ છે, પેડ કોર્સ, એની કાલથી આપણે એની અંદર વન શોર્ટ રિવિઝન ચાલુ કરવા જઈ રહ્યા છીએ. દરેક સબ્જેક્ટના દરેક ચેપ્ટરનું આખું રિવિઝન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. આપણા કોર્સની અંદર અત્યારે 50 થી વધારે ટેસ્ટ મુકાઈ ગયા છે અને હજુ બીજા 7-8 ટેસ્ટ મુકાવાના છે. આ કોર્સ માત્ર 500 રૂપિયાનો કોર્સ છે. જે લોકોને જોડાવું હોય નીચે વિડીયો છે, એ વિડીયોમાં તમને બતાવવામાં આવે છે કેવી રીતે કોર્સમાં જોડાવું. કાલથી દરેક ચેપ્ટરનું વન શોર્ટ રિવિઝન સ્ટાર્ટ થશે. શોર્ટકટ કેવી રીતે યાદ રાખવા એ બધી વસ્તુનું ડિસ્કશન થશે. એટલે જે લોકોને હજુ પણ અમારા જાગૃત આવાસના કોર્સમાં જોડાવું હોય એ લોકો જોડાઈ શકે છે. એ લોકોને અલગથી વોટ્સએપ ગ્રુપમાં એડ કરવામાં આવશે અને પેડ વોટ્સએપ ગ્રુપમાં, અને એમાં ઝૂમ મીટિંગ ઉપર લાઈવ થશે. ઝૂમ મીટિંગ પર લાઈવ થવાના કારણે તમે લોકો ડાઉટ તમારા પૂછી શકશો અને આ ઝૂમ મીટિંગનું રેકોર્ડિંગ પણ થશે અને પેડ કોર્સની અંદર મૂકવામાં આવશે. ઠીક છે? તો તમારે જો કોર્સમાં જોડાવવું હોય તો વિડીયોની લિંક નીચે અવેલેબલ છે. વિડીયો જોવો, એમાં બતાવ્યું છે કે કોર્સમાં કેવી રીતે જોડાવું. કાલથી સ્ટાર્ટ થાય છે. હવે તમે સિમ્પલ સમજો કે બે ટાઈપના કેલ્સી આવે છે કેલ્ક્યુલેટર. એક સાદું આવે છે અને એક સાયન્ટિફિક આવે છે. સાયન્ટિફિક અને એક સાદું, આ બે ટાઈપના કેલ્સી આવે છે. હવે આમાંથી કયું આપણે કેલ્સી યુઝ કરવાનું? હવે સાયન્ટિફિક કેલ્સી જે હોય ને, સાયન્ટિફિક કેલ્સીમાં બે પ્રકારના કેલ્સી આવે. એક આવે પ્રોગ્રામેબલ એન્ડ નોન પ્રોગ્રામેબલ. આવું છે, બરાબર છે? બે આવે, પ્રોગ્રામેબલ, નોન પ્રોગ્રામેબલ. તો પ્રોગ્રામેબલ નો મતલબ શું છે કે પ્રોગ્રામેબલ ની અંદર સીધું તમારું ઇન્ટિગ્રેશન કરવું હોય તો આની અંદર થઈ જાય. સીધું ડેરિવેટિવ કરવું હોય તો આની અંદર થઈ જાય. સંકલન વિકલન બધું આમાં થઈ જાય. નોન પ્રોગ્રામેબલમાં ના થાય. તો હવે સાદું કેલ્સી લેવાનું કે નોન પ્રોગ્રામેબલ કેલ્સી લેવાનું? સાયન્ટિફિક પણ નોન પ્રોગ્રામેબલ, અને કયું છે પણ તમને હું કહીશ. તો સાદું કેલ્સી ને આમાંથી તમારે કયું લેવાનું હોય તો લોજિક વાપરીએ ને, કોમન સેન્સ વાપરીએ આપણે, તો આપણે નોન પ્રોગ્રામેબલ સાયન્ટિફિક કેલ્સી વાપરવું પડે. એ તમારે લઈ જવાનું હોય. કેમ? બીકોઝ તમે ફોર એક્ઝામ્પલ કુલમ્સ લો ભણ્યા હો તો એમાં k ની વેલ્યુ છે 9 × 10⁹. આ k ની વેલ્યુ છે, તમને કદાચ ખ્યાલ હોય તો કુલમ્સ લો ની અંદર. એના સિવાય તમે જોશો તો તમને લોકોને ખ્યાલ આવે તો કોએફિશિયન્ટ ઓફ લિનિયર એક્સપાન્શન છે, જે રેખીય પ્રસરણાંક છે, એની આલ્ફાની વેલ્યુ તમારે ફાઇન્ડ કરવાની આવે તો એ પણ 10⁻² માં ઘણી બધી પાવરમાં હોય છે. તો 10⁻9, 10⁻15, 10⁻6, 10⁻7, આ બધી વસ્તુઓ જે છે ને, એ બધી વસ્તુઓ સાદા કેલ્ક્યુલેટરથી યુઝ ના થાય. એ નોન પ્રોગ્રામેબલ કેલ્સી તમારે યુઝ કરવો પડે તો તમે ઇઝીલી એક્ઝામ્પલ ગણી શકો આ બધાના. એટલે મારા મત મુજબ, મારા ઓપિનિયન મુજબ તમારે તમારી એક્ઝામમાં આ નોન પ્રોગ્રામેબલ કેલ્સી જે છે એ એલાઉડ છે. સાયન્ટિફિક કેલ્સી એ જે છે એલાઉડ છે. પણ સેફ સાઈડ માટે સાદું કેલ્સી ઘરમાં પડ્યું હોય તો લેતા જવાનું. ઠીક છે? હવે નોન પ્રોગ્રામેબલ કેલ્સી કયું છે એવું તમને બતાવું તો આ રહ્યું. આ કેસીઓ છે. આ કેસીઓમાં તમે જોશો તો FX82MS કરીને અહીંયા આગળ ઉપરનું મોડેલનું નામ છે. તમને બતાવો, અહીંયા મોડેલનું નામ લખેલું છે FX82MS કેસીઓનું છે. આ જે કેલ્સી જે છે એ મેક્સિમમ જગ્યાએ વપરાતું કેલ્સી છે. કોઈ પણ જગ્યાએ આ કેલ્સી, સાયન્ટિફિક કેલ્સી એલાઉડ હોય છે. તમે લોકો ડિપ્લોમા એન્જિનિયરિંગમાં હો, ડિગ્રી એન્જિનિયરિંગમાં હો તો આ કેલ્સી એલાઉડ હોય છે. 200 થી 250 રૂપિયામાં કેલ્સી આવે છે. એમેઝોન પર અવેલેબલ છે, તો તમે લોકો જોઈ શકો છો અને આ પરચેસ કરી શકો છો. કેસીઓ બ્રાન્ડ સૌથી બેસ્ટ બ્રાન્ડ હોય છે આની અંદર. અને FX82MS મોડેલનું નામ છે FX82MS, બરોબર? આ જે છે એ નોન પ્રોગ્રામેબલ સાયન્ટિફિક કેલ્સી છે. તો આ તમે લોકો તમારા ડીડી સેટની એક્ઝામમાં આ કેલ્સીનો તમે લોકો યુઝ કરી શકશો. બીકોઝ આમાં ઇન્ટિગ્રેશન ના થઈ શકે, આમાં ડિફરન્શિએશન ના થઈ શકે, બરોબર? આ પ્રોગ્રામેબલ નથી. ઠીક છે? તો આઈ હોપ સો કે તમારા ડાઉટ ક્લિયર થઈ ગયા હશે. ને રફ કામ માટે અલગથી કોઈ પેજ લઈ જવાની જરૂર નથી. રફ કામ માટે કોઈ પેજ લઈ જવાની જરૂર નથી. રફ કામ માટે તમારું પેપર હશે, પેપરની નીચે બ્લેન્ક સ્પેસ આપેલી હશે, એ બ્લેન્ક સ્પેસમાં જ તમારે લોકોએ રફ કામ કરવાનું રહેશે. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.